સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન આવાસ કાર્યક્રમનું મુખ્ય આયોજન બનાસકાંઠાના ડીસા ખાતે યોજવામાં આવ્યું હતું। જો કે ત્યાંથી જ સમગ્ર રાજ્યમાં અન્ય આવાસોના વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ ધારાસભા બેઠક પ્રમાણે યોજાયો હતો। ત્યારે ભાવનગર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાઈ ગયો હતો, જેમાં મનપાના કમિશનર એન.વી. ઉપાધ્યાય સહિત અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ભાવનગર ચિત્રા સ્વામિનારાયણ મંદિરની પાછળ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, સ્થાનિક કોર્પોરેટરો સહિત સ્થાનિક આગેવાન નેતાઓ અને કાર્યકરો અને વિશાળ સંખ્યામાં વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। આજે કલ્પનાઓ વિસ્તાર થઈ રહી છે। ભાજપ સરકારથી સપનું સાકાર થયું છે। આવાસ અને નિવાસ हार्दिकभाई वाघेला, कमलेशभाई उल्वा, किशोरभाई चौहान, जागृतिबेन रावल અને મંજુલાબેન વાઘેલા સૌ નગરસેવકો છે। જોરદાર તાળીઓથી આમને વધાવીએ।